से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોરડીયાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટૉપિકની ચર્ચા કરીએ છીએ એ જ ટૉપિકના આની પહેલાંના લેક્ચરમાં એટલે કે ડુએસ ડાયરેક્ટરેટના ચેન્જિંગ ધ ટેન્સના આપણે આની અગાઉના લેક્ચરમાં 4 પેરેગ્રાફ સોલ્વ કરેલા છે. અત્યારે પણ આપણે એનાથી આગળ હજી વધુ 2 પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો મેં આની પહેલાંના લેક્ચરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને એક જ વસ્તુ ધ્યાન દોરી હતી કે જ્યારે પણ તમે આ ટૉપિક જ્યારે એક્ઝામમાં સોલ્વ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારા માઇન્ડમાં કમ્પલસરી જે પેરેગ્રાફને શેમાં ફેરવવાનો છે એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આપણે આની પહેલાં 4 પેરેગ્રાફ સોલ્વ કર્યા છે. એમાં મેં તમને એક જ વસ્તુ કીધેલી કે ચેન્જિંગ ધ ટેન્સ નામનો પેરેગ્રાફ આવે છે તો તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે જ્યારે ચેન્જિંગ ધ ટેન્સ મારે ફેરવવું છે તો ફક્ત ને ફક્ત ક્રિયાપદમાં જ મારે ફેરફાર કરવાનો છે. ત્યાર પછી આપણે એ પણ ચર્ચા કરેલી કે જે ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે એમાં તમારે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી લેવાનું છે અને એ સેન્ટેન્સની અંદર કયો કાર્ડ વપરાયો છે એ જોઈ લેવાનું છે. કારણ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ આપણે ખબર પડી જશે અથવા વાક્ય કયા કાળનું છે ખબર પડી જશે તો આપણે સરળતાથી પેરેગ્રાફને શેમાં ફેરવવાનો છે એ જજ કરી શકશું. ત્યાર પછી મહત્ત્વનો જે ટૉપિક છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણા માટે મહત્ત્વનો એ છે સ્ટાર્ટ લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ આપેલું છે એમાં જ આપણે જોવાનું છે કે વાક્યની શરૂઆત કઈ થઈ છે, વાક્યમાં કયો ચેન્જીસ થયો છે એ. તો અત્યારે તો આપણને ખબર છે ચેન્જિંગ ધ ટેન્સના આપણે પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ચેન્જિંગ ધ વોઇસ જ્યારે આવે છે તો એના માટે આપણે મહત્ત્વની વસ્તુ છે કર્મ. કારણ કે જો આમાં કર્મથી વાક્યની શરૂઆત થઈ હોય તો આપણે સમજવાનું કે પેસિવમાં ફેરવવાના છે, પણ આ વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા પછી કરશું. તો હવે આપણે જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ, સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર. તો સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કર્તા, ક્રિયાપદ, કર્મ. તો આપણને ખબર છે કર્તાની જગ્યાએ સંજના આપેલું છે, ક્રિયાપદ છે રિક્વેસ્ટ, એસ અથવા એસ છે. તો ક્રિયાપદની પાછળ એસ અથવા એસ આપેલો છે તો એના માટે એક જ કાર્ડ છે કે ક્રિયાપદની પાછળ એસ અથવા એસ કયો કાર્ડ હોય? સાદો વર્તમાન કાર્ડ. હવે બીજું વિદ્યાર્થી મિત્રોની મહત્ત્વની વસ્તુ એ છે અહીંયા લુક આપેલું છે જે ઓલરેડી ક્રિયાપદ છે પરંતુ એની પહેલાં ટુ આપેલું છે જે ટુને આપણે ગ્રામરની ભાષામાં ઇન્ફિનેટિવ એટલે કે હેતુ દર્શક એવું એ શબ્દ એ ટોપિક તરીકે આપણે ઓળખીએ છીએ. પણ મતલબ શું થયો? વાક્યમાં એક ક્રિયાપદ વપરાયું હોય અને બીજું ક્રિયાપદ વાપરવાની જરૂર પડે તો ટુ લાગે છે. એનાથી એ સરળ ભાષામાં ટુ લાગેલા ક્રિયાપદમાં આપણે ક્યારેય કોઈ જાતનો ફેરફાર ક્યારેય કોઈ પણ ટોપિકમાં કરતા નથી. તો અહીંયા ક્રિયાપદની પાછળ એસ અથવા એસ છે એટલે આપણે સમજીએ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એસ અથવા એસ ક્યારે લાગે? જ્યારે કર્તાની જગ્યાએ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ આપેલું હોય તો. તો આ ફર્સ્ટ સેન્ટેન્સ આપણને ખબર પડી ગઈ. હવે આપણે જોવાનું છે સ્ટાર્ટ લાઇક ધીસ. સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એની ઉપરથી જ આપણને ખબર પડશે કે પેરેગ્રાફને શેમાં ફેરફાર કરવાનો છે. તો જો અહીંયા પણ સંજના છે, અહીંયા પણ સંજના, એટલે કે બંને સેન્ટેન્સમાં કર્તાથી વાક્યની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો સમજો, બંને જગ્યાએ કર્તાથી વાક્યની શરૂઆત થતી હોય એટલે એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે આ પેરેગ્રાફને પેસિવમાં ફેરવવાનો નથી. કારણ કે પેસિવમાં ફેરવવાનો હોય તો વાક્યની શરૂઆત કર્મથી થાય છે. એટલે આ એક આપણા નિશાની તરીકે પણ ઓળખી શકીએ કે બંને જગ્યાએ કોમન કર્તા છે તો એ જે પેરેગ્રાફ છે એને આપણે પેસિવમાં ફેરવવાનો બિલકુલ નથી. ત્યાર પછી આપણે આગળ જોઈએ, અહીંયા છે રિક્વેસ્ટ એસ અથવા એસ. જ્યારે અહીંયા જોવા જાઓ તો રિક્વેસ્ટેડ ઈડી આપેલું છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો અહીંયા રિક્વેસ્ટ એસ અથવા એસ છે, ત્યાં ઈડી છે, અહીંયા ક્રિયાપદ વર્તમાન કાળનું છે એસ અથવા એસ વાળું રૂપ, જ્યારે અહીંયા V2 આપેલું છે. તો રિક્વેસ્ટેડ ઉપરથી આપણને ખબર પડે કે પેરેગ્રાફને પેસિવમાં કાર્ડમાં ફેરફાર કરવાનો છે. તો હવે જોઈએ આપણે તો સૌથી પહેલાં જે આપેલું છે રિક્વેસ્ટ, આ જે છે એસ અથવા એસ, હવે આપણે ફેરવવાનું છે ભૂતકાળની અંદર. તો એ જે ક્રિયા પછી આપણે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે
રિક્વેસ્ટેડ યુ. હવે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ચર્ચા કરેલી કે ટુ વાળું જે ક્રિયાપદ છે એમાં ક્યારેય કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, બાકીનું એઝ ધ સેમ. ટુ લુક એટ ધ પિક્ચર. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઓબ્ઝર્વ કરજો, આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સમાં ફક્ત ને ફક્ત આપણે એક જ જે શબ્દ છે ક્રિયાપદ એમાં જ ફેરફાર કર્યો છે, બાકી ક્યાંય કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી આપણે જોવા જઈએ વોટ ડુ યુ નોટિસ. તો વોટ ડબલ શબ્દ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હવે તમે જુઓ અહીંયા ડુ યુ નોટિસ આપેલું છે, ડુડસ પ્લસ કર્તા પ્લસ વિવન, સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય છે, પરંતુ આપણે આને ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં. તો આ સાદા વર્તમાન કાળની પ્રશ્ન વાક્ય છે, આપણે એને સાદા ભૂતકાળની પ્રશ્નાર્થમાં ફેરવવું પડે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા ડુ શું કામ આપેલું છે? કારણ કે કર્તાની જગ્યાએ યુ આપેલું છે. તો સાદા વર્તમાન કાળમાં નિયમ છે કે કર્તાની જગ્યાએ આઈ વી યુ તે હોય તો ડુથી પ્રશ્ન પૂછાય છે. પરંતુ જો હી સીટ આપેલું હોય તો ડસથી પ્રશ્ન પૂછે, પરંતુ આપણે ફક્ત કાળમાં જ ફેરફાર કરવાનો છે. આ વર્તમાન કાળનો છે અને આપણે એને ભૂતકાળમાં ફેરવવાનો છે. તો ડુ છે એની જગ્યાએ આપણે મૂકવું પડે ડીડ. શા માટે મૂકવું પડે ડીડ? કારણ કે આપણે ભૂતકાળમાં ફેરવવા જઈ રહ્યા છીએ માટે, બાકી આપણે ક્યાંય ફેરફાર કરવાનો નથી. ડીડ યુ નોટિસ. હવે તમે વિચારજો, આ કાળ, આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સમાં ફક્ત ને ફક્ત એક જ શબ્દમાં ફેરફાર થયો છે. શા માટે ફેરફાર કરવો પડે? કારણ કે આપણો ટોપિક જ એ છે કે કાળમાં ફેરફાર કરવાનો છે. આ સાદા વર્તમાન કાળની પ્રશ્ન વાક્ય થઈ, જ્યારે આ સાદા ભૂતકાળની કાળમાં ફેરફાર થયો, ડુની જગ્યાએ ડીડ, બાકી આપણે ક્યાંય કોઈ ફેરફાર કર્યો નથી. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, ઇઝન્ટ ઇટ ફની. ફની એટલે રમૂજી. શું હકીકતમાં રમૂજી નથી? તો અહીંયા ઇઝન્ટ, ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે. પણ ઇઝ કયા કાળમાં આવે છે? સાદા વર્તમાન કાળમાં. સાદા વર્તમાન કાળના ક્રિયાપદ કયા છે? એમ, ઇઝ, આર, 3. પણ આપણે આને ફેરવવાનું છે ભૂતકાળમાં. તો ઇઝ છે એની જગ્યાએ આપણે શું મૂકવું પડે? ભૂતકાળના ક્રિયાપદ મૂકવા પડે. તો ઇઝની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? વોઝ નોટ ઇટ ફની. બાકી આપણે ક્યાંય કોઈ જ પ્રકારનો ફેરફાર કર્યો નથી. ફક્ત અહીંયા ઇઝ હતું, આપણે અહીંયા વોઝ મૂક્યું છે. ઇઝ નોટ આપણે અહીં જગ્યાએ વોઝનની જગ્યાએ વોઝ નોટ મૂકેલું છે. ફક્ત શું ચેન્જ થયું? ઇઝની જગ્યાએ વોઝ. બાકી આપણે ક્યાંય કોઈ ફેરફાર કર્યો નથી. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, ધેર ઇઝ અ મંકી હુ હેઝ અ ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ એન્ડ ઇઝ રીડિંગ ઇટ. તો હવે જે આ ધેર છે એમાં આપણે બિલકુલ ફેરફાર નથી કરવાનો, કારણ કે કર્તા જગ્યાએ શબ્દ આપેલો છે, ફક્ત ક્રિયાપદનો ફેરફાર કરવાનો છે. તો અહીંયા જે ઇઝ આપેલું છે એમાં આપણે ફેરફાર કરવો પડે. આના અનુસંધાનમાં છે એટલે અમારે ઇઝનું શું થઈ જશે? વોઝ. શા માટે વોઝ? આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે માટે. વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા ઇઝની જગ્યાએ જ આપણે વોઝ ફેરફાર કર્યો છે, બાકી કંઈ જ ફેરફાર કરવાનો નથી. બાકીનું એઝ ધ સેમ. મંકી. હવે અહીંયા જો હુ, અહીંયા પાછું ક્રિયાપદ આપેલું છે હેવ અને હેઝ. દરેકે દરેક સેન્ટેન્સમાં ખાસ જોવાનું કઈ કઈ જગ્યાએ ક્રિયાપદ આપેલા છે. તો હેવ અને હેઝ વર્તમાન કાળના ક્રિયાપદ છે, આપણે ફેરવવાનું છે ભૂતકાળમાં, તો એ હેઝનું આપણે મૂકવું પડે હેડ. હેડ બાકીનું એઝ ધ સેમ. ન્યૂઝપેપર ઇન હિઝ હેન્ડ. આપણે બાકીના કોઈ શબ્દમાં ફેરફાર કરવાનો બિલકુલ નથી. એન્ડ હવે પાછું એ ક્રિયાપદ છે ઇઝ રીડિંગ એન્ડ ઇઝ રીડિંગ ઇટ. તો ઇઝ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કયા કાળમાં આવે છે? ચાલુ વર્તમાન કાળની અંદર. પરંતુ આપણે ફેરવવાનું છે ભૂતકાળમાં. તો આપણે આની પહેલાં અગાઉ ચર્ચા કરેલી છે કે સાદો હોય તો સાદો, ચાલુ હોય તો ચાલુ, પૂર્ણ હોય તો પૂર્ણ. તો અહીંયા ઇઝ રીડિંગ ચાલુ વર્તમાન કાળ છે, આપણે એને ફેરવવું પડે ચાલુ ભૂતકાળમાં. તો ઇઝની જગ્યાએ તમારે મૂકવાનું છે વોઝ, બાકીનું એઝ ધ સેમ. રીડિંગ ઇટ. વિદ્યાર્થી મિત્રો તમે ઓબ્ઝર્વ કરજો, આમાં ફક્ત ને ફક્ત આખા પેરેગ્રાફમાં ચેન્જીસ એક જ શબ્દમાં થયો છે, જે જગ્યાએ ક્રિયાપદ આવતા હતા એમાં. તો આપણને ખબર છે કે ચેન્જ ઇન ધ ટેન્સ નામનો પેરેગ્રાફ છે, એમાં ફક્ત એક જ ડિફરન્સ ક્રિએટ થાય છે, એ છે ક્રિયાપદ. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે આપણે એની તરફ જોઈએ. પીપલ સેલિબ્રેટેડ મેની ફેસ્ટિવલ. તો પીપલ કરતાં જગ્યાએ છે સેલિબ્રેટેડ. આપણને ખબર છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, ઈડી આપેલું છે, એ પણ યાદ રાખી શકો. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 આપેલું છે, એમ પણ તમે ઓળખી શકો. પીપલ સેલિબ્રેટેડ મેની ફેસ્ટિવલ. તો આપણને ખબર છે કે નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એ
એમાં આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મને વ્યવસ્થિત રીતે શોધવાનું છે, પછી જ આપણે આગળ ચર્ચા કરવાની છે. તો આમાં આપણે સર્ચ કરી લીધું છે, પીપલ કરતા જગ્યાએ છે, સેલિબ્રેટેડ V2 છે, મીન્સ કે ક્રિયાપદ છે, અને મેની ફેસ્ટિવલ શું સેલિબ્રેટ કરે છે કે મેની ફેસ્ટિવલ એ કર્મની જગ્યાએ છે. હવે આપણે ઓબ્ઝર્વ શું કરવાનું છે, સ્ટાર્ટ લાઇક ધીસ, અથવા આ શબ્દ ન આપેલો હોય તો એક્ઝામમાં બિગિન લાઇક ધીસ એ પણ શબ્દ આપેલો જોવા મળે છે. પછી જોઈએ તો અહીંયા પણ પીપલ છે જે અહીંયા આપેલું છે, તો બે જગ્યાએ કરતા છે, બે જગ્યાએ કરતા છે એટલે મતલબ શું થયો કે આપણે પેસિવમાં ફેરવવાનું નથી. વિદ્યાર્થી મિત્રો હજી હું તમારું ધ્યાન દોરું છું, આમાં તો આપણને ખબર જ છે કે આપણે કાળમાં જ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, પણ અત્યારે જે શબ્દ બોલ્યા, ચર્ચા કરી એ શેનું છે, પેસિવમાં. કારણ કે એક્ઝામમાં બંને પેરેગ્રાફ અથવા ત્રણ એક્સરસાઇઝ આવે છે એ બધી મિક્સમાં આવે છે, તો એ સમય આપણા માટે થોડુંક અઘરું પડે કે કાર્ડમાં ફેરફાર કરવાનો છે, પેસિવમાં ફેરવવાનો છે કે પછી પર્સનમાં ફેરવવાનો છે. ત્યારે આ કી બહુ યુઝફુલ થાય છે. બંને જગ્યાએ કોમન કરતા છે, તો એનો મતલબ એ છે કે આપણે એને પેસિવમાં બિલકુલ ફેરવવાનો નથી. કારણ કે પેસિવમાં ક્યારે ફેરવાય, અહીંયા વાક્યની શરૂઆત કર્મથી થાય છે, તો આમાં આ કરતા છે અને આમાં કરતા છે, તો મતલબ શું થયો કે આપણે પેસિવમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી. પછીનું સ્ટેપ જોઈએ, અહીંયા છે સેલિબ્રેટેડ, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકેલું છે. હવે અહીંયા જુઓ, વિલ સેલિબ્રેટ, તો મતલબ શું થયો, સેલવિલ પ્લસ V1 કયા કાળમાં આવે છે, ભવિષ્યકાળની અંદર. તો મતલબ શું થયો, આ પેરેગ્રાફને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. વિદ્યાર્થી મિત્રો હજી કહું કઈ રીતે ખ્યાલ આવે, અહીંયા ભૂતકાળ આપેલો છે, પરંતુ અહીંયા વિલ પ્લસ V1 આપેલું છે, તો સેલવિલ પ્લસ V1 ફક્ત એક જ કાળની અંદર આવે છે, ભવિષ્યકાળમાં. તો એનો મતલબ શું થયો, આ પેરેગ્રાફ આપેલો છે એને તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. જોઈએ હવે તો કાળમાં ભલે ગમે એમાં ફેરવવાનું હોય, પણ આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, ક્રિયાપદમાં. તો ચલો લખીએ હવે, પીપલ સેલિબ્રેટેડ ભૂતકાળ છે, પણ આપણે ફેરવવાનું છે ભવિષ્યકાળની અંદર, એટલા માટે આવશે વિલ સેલિબ્રેટ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સેલવિલ પ્લસ હંમેશા સેલવિલની સાથે હંમેશા V1 જ આવે છે. મેની ફેસ્ટિવલ આપણે એમાં કોઈ ચેન્જીસ કર્યો નથી, ફક્ત ક્રિયાપદમાં આ V2 હતું એની જગ્યાએ આપણે મૂક્યું સેલવિલ પ્લસ V1. શા માટે, કારણ કે ભવિષ્યકાળનું વાક્ય છે માટે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ એ જોઈએ તો ધ્યેય છે, આપણે જે કરતા છે એમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીં વેર આપેલું છે, વોઝ અને વેર જે V2 આપેલું છે. આની પહેલાંના અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે આ જે V2 આપેલું છે એનું વિવરણ શું થાય, બી વોઝ બીન, વોઝ યાવેર ભૂતકાળ છે, બી વોઝ બીન, પરંતુ આપણે એને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ભવિષ્યકાળમાં શું હોય, સેલવિલ પ્લસ V1. તો અહીંયા ધ્યેય છે તો એની સાથે ફરિયાદ શું આવશે, વિલ. હવે આ જે V2 છે એનું તમારે V1 મૂકવું પડે, બી વોઝ અથવા વેર અને બીન, તો એટલા માટે તમારે મૂકવું પડે બી. આ વિલ બી શા માટે આવ્યું, કારણ કે અહીંયા V2 આપેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, આપણે એને ફરજિયાત વિલની સાથે V1 મૂકવું પડે છે માટે. બાકીના શબ્દોમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ફોન્ડ ઓફ ધેમ. હવે સમજો, હવે છે પ્રિપેરેશન, કરતા જગ્યાએ આપણે એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. પ્રિપેરેશન વેર મેડ, અહીંયા પાછું ક્રિયાપદ આવ્યું છે, સમજો, વેર મેડ મેની ડેઝ અગો. હવે આ જે ક્રિયાપદ છે એ એઝ ધ સેમ આ જ ક્રિયાપદ હતું, તો આપણે પણ એને સેલવિલ પ્લસ V1 મૂકવું પડશે, ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. એટલા માટે પ્રિપેરેશન વિલ બી મેડ મેની ડેઝ અગો. બીજું વિદ્યાર્થી મિત્રો સમજો, વેર પ્લસ મેડ, આ તમે બીજી વસ્તુ ધ્યાન દોજો, પ્રિપેરેશન વેર મેડ એટલે વોઝ વેર પ્લસ V3 એ સાદા ભૂતકાળની પેસિવ વોઇસ છે. તો આપણે એને ભવિષ્યમાં તમે ફેરવજો, પણ ભવિષ્યની પણ પેસિવ થવી જોઈએ. તો શું થઈ ગયું, વિલ બી મેડ. આ સાદા ભૂતકાળની પેસિવ હતી, જ્યારે આ કઈ થઈ, સાદા ભવિષ્યકાળની પેસિવ. હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વાક્યમાં ક્રિયાપદ પ્લસ V3 એટલે કે વોઝ વેર ટુ બીના રૂપ પ્લસ V3 આપેલું હોય તો હંમેશા પેસિવ વોઇસ હોય છે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે પીપલ, તો આપણે એમાં કર્તામાં કોઈ ફેરફાર કરવાનો નથી. પીપલ ઓલ્સો સ્પેન્ટ મચ ટાઈમ. હવે યાદ
અહીંયા બહુવચન છે પીપલ, એટલા માટે શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. આપણે એને ફેરવવાનું છે સાદા ભવિષ્ય કાળમાં. તો સાદા ભવિષ્ય કાળમાં કરતા પછી શું હશે? હંમેશા વિલ ઓલ્સો સ્પેન્ટ. હજુ આ પેસિવ નથી, એક્ટિવ વોઇસ છે. સ્પેન્ટ પીપલ બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું કઈ રૂપ આવ્યું છે? વિવલ. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે આપણે એને ખાલી ફક્ત ને ફક્ત સાદા ભવિષ્ય કાળમાં જ ફેરવવાનું છે, પેસિવમાં બિલકુલ ફેરવવાનું નથી. એટલા માટે શું આવ્યું? પીપલ વિલ ઓલ્સો સ્પેન્ડ મચ ટાઈમ. આપણે ક્રિયાપદ સિવાય ક્યાંય બિલકુલ ક્યાંય ફેરફાર કર્યો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ છે ધે એન્જોયડ લાઈફ. તો કરતા જે છે ધે, એમાં આપણે બિલકુલ ફેરફાર નથી કરવાનો. આ જે ક્રિયાપદ આપેલું છે એન્જોયડ, આપણે એને ભવિષ્યકાળમાં ફેરફાર કરવાનો છે, કારણ કે V2 આપેલું છે સાદા ભૂતકાળનું ક્રિયાપદ. તો એને આપણે ભવિષ્યકાળમાં ફેરવીએ તો આપણને ખબર છે કે શેલ વિલ પ્લસ V1 મૂકવું પડે, પણ કરતા ધે છે એટલે એની સાથે ફરીએ શું આવશે? વિલ. એન્જોય છે એનું V1, એન્જોય લાઈફનું લાઈફ. આપણે બીજું ક્યાંય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચેન્જિંગ ધ ટેન્સના આપણે આ લેક્ચર સહિત 6 પેરેગ્રાફ સોલ્વ કર્યા. 6 એક જ વસ્તુ કોમન થાય છે કે જ્યારે ચેન્જિંગ ધ ટેન્સ નામના પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ છીએ તો ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે, બાકી આપણે સેન્ટેન્સમાં કોઈ પણ શબ્દમાં ક્યાંય ચેન્જીસ થતો નથી. તો આપણા માટે મહત્ત્વનું શું છે કે ચેન્જિંગ ધ ટેન્સ નામના પેરેગ્રાફ આવે તો આપણા માઇન્ડમાં આ ક્લિયર કોન્સેપ્ટ હોવો જોઈએ કે ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે.